નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત અર્ચિત પોથીમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, એમાં આલેખ 1 સ્વાધ્યાય 3.2માં આલેખ 1. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ, વાંચો શું આપેલું છે. કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે, તો માહિતીનો આવૃત્તિ કોષ્ટક એમાં દર્શાવો. આપણે ગ્રાફની અંદર આવૃત્તિ ચિહ્ન પ્રમાણે આપણે દર્શાવવાના છે. જો માર્ક્સ મૂકેલા છે 1 2 3 4 5 6 7 8 9 9 માર્ક્સ છે ટોટલ, અને આવૃત્તિ ચિહ્નો આપણે મૂકવાના છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા સામે આપેલી છે. તો કોષ્ટક તૈયાર કરી અને તમે લખી શકો છો. જો 1 માર્ક્સમાં 1, તો સામે વિદ્યાર્થીની સંખ્યા 1. 2 માર્ક્સમાં આવૃત્તિ ચિહ્ન 2, તો વિદ્યાર્થી સંખ્યા 2. 3 માર્ક્સમાં આવૃત્તિ ચિહ્ન 1, તો વિદ્યાર્થીની સંખ્યા 1. 4માં 3 આવૃત્તિ ચિહ્ન, તો સંખ્યા 3. 5માં જો આ રીતે 4 લીટા કરીને પછી એક આડો લીટો કરવાનો એટલે 5. 6માં 4 લીટા કરવાના. 7માં 2 છે, 8માં 1 છે, 9માં 1 છે. એમ ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા આવે છે 20. જો લખી શકો છો. હવે એના ઉપરથી આપણે નીચે પ્રશ્ન જવાબ લખવાના છે. આવૃત્તિ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ. સૌથી વધારે ગુણ કેટલા છે? તો સૌથી વધારે ગુણ 9 છે. સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે સૌથી ઓછા ગુણ 1 છે. માહિતીનો વિસ્તાર 100 છે, તો વિસ્તાર આવે 9 - 1 બરાબર 8. ને માહિતીની અંક ગણતરી સરાસરી શોધો, તો એ તમારે નોટમાં લખવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.